મેનોપોઝલ એન્ઝાઇટી એટલે કે માસિક ગયા પછી જ્યારે શરીરમાં અલગ અલગ પ્રકારના ફેરફાર થાય લેડીઝના શરીરમાં અને એના કારણે એમને એન્ઝાઇટી થતું હોય, ઊંધો ગેસ થતો હોય, વિચારવાયું જેવું થતું હોય, ધબકારા વધી જતા હોય, છાતીમાં એમાં ગભરામણ જેવું થતું હોય, આ બધા જ લક્ષણોમાં આયુર્વેદની પાચનની સારવારથી કેટલો ઝડપથી ફાયદો થાય છે અને પંચકર્મ સારવાર કેટલી ઉપયોગી છે એના માટે આપણે આજે હર્ષાબેન મારી સાથે છે કે જેનો અનુભવ આપણે સાંભળશું. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બેન, તમને શું તકલીફ હતી હર્ષાબેન? મને સાહેબ છેલ્લા 4-5 વર્ષથી અતિશય ગેસ, એસિડિટી, ઊંધો ગેસ, કાંઈ બી જમીએ એટલે સતત મોઢેથી ઓડકાર આવે, કંઈ નહીં કે આમ નકરા નેગેટિવ થોટ, ગુસ્સો, અતિશય ચીડિયાપણું, એવું ઘણું બધું હતું. અને અમદાવાદ ઘણા બધા અલગ અલગમાંથી મેં આમ એન્ટીબાયોટિક દવા લીધી. પાંડી દવા હું સતત મારી જોડે જ રાખતી એસિડિટી માટે, કે મને ગમે ત્યારે ગેસ કે એસિડિટી થાય ને એટલે સતત એક ધારી 8-8 દિવસ 15-15 ટેકડી હું મારી જોડે રાખતી હતી. પછી છેલ્લે આ બધી છેલ્લા 3 મહિના પહેલા આ બધી તકલીફ મને બહુ અતિશય વધી ગઈ કે એ મને પાંડીની દવાઈ મને અસર નહોતી કરતી શરીરમાં, કે હું ભૂખા પેટે લઉં કે 3 ટાઈમ લઉં તો એ મને ગેસ અને એસિડિટી, મોઢેથી ખાટા ઓડકાર, પેટમાં નકરી બળતરા, એ સતત મને ચાલુ રહેતું હતું. પછી ફેસબુકમાં મેં તમારો આપનો વિડીયો જોયો આયુર્વેદિકનો. પછી એમાં મેં સર્ચ માર્યું તમારા વિશે, એમાં બધું મેં જોયું કે આમાં આમ હોય. પછી 3 મહિના પહેલા મેં તમારી મુલાકાત લીધી, હું અહીં દવા લેવા આવી. 3 મહિના પહેલા મારી દવા ચાલુ થઈ તો અત્યારે મને એમાં મારી 2 વખત બસથી પંચકર્મ થયું. તમારા સ્ટાફનો વ્યવહાર બધું એમ થયું કે નહીં મને અહીંયા ફેર પડશે. જ્યારે હું શરૂઆતમાં દવા પહેલી વાર લેવા આવી ને ત્યારે આમ એક અલગ એમ હતું કે ના અસર કરશે. દવા તમારી શરૂ કરી એમાં 15 અઠવાડિયા પછી જ્યારે મને મારા શરીરમાં ફેરફાર થવા લાગ્યો ને તે એમ કોન્ફિડન્સ વધી ગયો કે નહીં બરાબર જગ્યાથી દવા ચાલુ કરી છે. આ હકીકત છે કે હું 5 વર્ષ મને અતિ ગેસ એસિડિટીની તકલીફ હતી. આ સર પાસે આવ્યા, ત્યાં કન્સલ્ટન્ટ થયું મારું કે મને આને હિસાબે મને આ તકલીફ થાય છે. ઇવન મને કોઈ ડૉક્ટર એવું નહોતું કીધું કે તમારે આ મોનોપોઝને હિસાબે તમને આ બધી તકલીફો થાય છે, પણ અહીંયા મારું કન્સલ્ટન્ટ બરાબર થયું. દવા મારી શરૂ થઈ 1 મહિનો 2 મહિનો એમ કરતાં અત્યારે મારે 3 મહિના પૂરા થઈ ગયા દવા ચાલુ કરી એને, પણ મને મારા શરીરમાં બહુ ફેરફાર છે. ઇવન મારું શુગર જે કહે ને કે દવા મારે શુગરની ટીકડી લેવી પડતી હતી એની જગ્યાએ મેં એ દવા હાવ બંધ કરી દીધી અને સાહેબ પાસે મેં મારી આયુર્વેદિક શુગરની દવા બી ચાલુ કરી તો એ શુગરે મારું લો થઈ ગયું. જે ભૂખા પેટે મારું 150-60 આવતું તો એની જગ્યાએ અત્યારે મારું 2 કલાકનું 134 આવે છે. ઘણી વસ્તુ ખાધા પછી બી એટલો મને ફાયદો છે. મને જે ઊંધા વિચાર આવતા હતા, નેગેટિવ થોટ આવતી હતી, એ બધું મારું એકદમ કહે ને કે હાવ શાંત થઈ ગયું, રિલેક્સ થઈ ગયું. એક બોડી આમ અંદરથી એમ થાય કે ના હવે બધું બરાબર છે એમ. પંડ્યા સાહેબ પાસે દવા ચાલુ કર્યા પછી. બેન, તમે જે પ્રોબ્લેમ શરૂ થયો તો તમે કીધું કે 5 વર્ષ અલગ અલગ તમે દવાઓ માટે કર્યા, બરાબર? તો કેટલા ડોક્ટરને આપણે મળ્યા, શું રિપોર્ટ કરાવ્યા હશે, શું નિદાન કર્યું, શું નિદાન આવતું તમારું? સાહેબ મેં છે ને અંજાર સોનોગ્રાફી પેટની કરાવી હતી, અમદાવાદ ઇવન સોનોગ્રાફી કરાવી, પણ એમ બેઝિક એવું આવતું કે નોર્મલ છે, કંઈ નથી એમ. પછી અમદાવાદ દવા લીધી તો એ લોકોએ ડૉક્ટરે એમ કીધું કે તમને ગેસ એસિડિટીની તકલીફ છે એટલે તમારે પાંડી ભેગી રાખવી, જ્યારે થાય તમને ત્યારે લઈ લેવી. એવું 3 વર્ષ તો સતત મેં પાંડી મારી જોડે જ રાખી. અને એક પેટની કરીને દવા આવે છે એન્ટીબાયોટિક પેટમાં ઇન્ફેક્શનની, એ ત્યારે એ લેડીઝ ડૉક્ટર જ હતા અમદાવાદ. એણે મને એવું કીધું કે તમને ગમે ત્યારે આવું કાંઈ થાય ને કે પેટ બળે છે કે ગેસ જેવું છે તમારા દવા લઈ લેવાની. તો મને આ તકલીફ થતી ને ત્યારે સાહેબ હું સતત 3 દિવસ સુધી હું એ
ટીકડી લેતી, પછી થોડોક ટાઈમ મને રિલીફ રહે, થોડાક ટાઈમ પછી પાછી મને એની તકલીફ ચાલુ થઈ. 3 મહિના પહેલા મને આ તકલીફ એટલી હદે વધી ગઈ હતી કે મને એસિડિટીની દવા મને અસર નહોતી કરતી. તો બેન, તમે જે આટલા લાંબા વર્ષથી સતત હેરાન થતા હતા, તો ડોક્ટર નિદાન તમને જણાવતા જ નહીં કે ખરેખર મેનોપોઝલ એન્ઝાઇટી છે કે મેનોપોઝમાં પાચન બગડે એટલે એવું થાય છે? કાંઈ ન કીધા? કશું નહોતું કીધું. ખાલી જાય કે આપણે એમ કહીએ કે મને આટલું શરીરમાં આટલા ફેરફાર થયા છે. ઇવન મારું વજન ડાઉન થવા માંડ્યું હતું. તો કોઈ એવી ક્લિયરિટી નહોતી કરી કે તમને આને હિસાબે તમને આ તકલીફ થાય છે. એમ જાય એટલે દવા આપતા અને હું એ દવા શરૂ ઘણી રાખતી. વખતે તમને જે છે આ ઊંધો ગેસ થતો હતો, એકદમ બહુ ધબકારા વધી જતા કે હૃદયમાં આમ જાણે એમાં એટેક આવી જશે, બીક લાગતી કે શું થતું તમને? મને છે ને સાહેબ બહુ અતિશય ઉપર ગેસ ચડતો ને તો મને છે ને ફેર ચડતા. એટલે આપણે બેઠા હોય ને ઊભા થાય એટલે તરત આંખ પાસે અંધારા આવી જાય કે એમ થાય કે પડી જાય. ઇવન હું 2-3 વખત પડી બી ગઈ છું. ઓહો. પછી બહુ અતિશય મારી તકલીફ વધી ગઈ ને પછી ત્યાં અમારે સામખિયાળી ડોક્ટર છે, તો પહેલા ત્યાં જવું હતું કે હવે આ ઘરની દવા અસર નથી કરતી તો આપણે એક ફેર ત્યાં ચેકઅપ કરાવી આવી. પછી એ જ અરસામાં મેં આપનો વિડીયો જોયો, પછી મેં મારા હસબન્ડને બતાવ્યો. પછી એણે એમ કીધું કે આપણે એન્ટીબાયોટિક નથી લેવી, આપણે લેવી છે તો આયુર્વેદિક જ, ભલે મોડી અસર કરે પણ જવું છે તો સાહેબ પાસે બતાવવા. પછી બેન, મેં જોયું કે તમે જ્યારે આવ્યા ત્યારે ખૂબ જ હેરાન હતા, તમને તકલીફો ઘણી બધી વધારે હતી. ઇવન તમારે ડાયાબિટીસની દવાઓ ચાલુ થઈ ગઈ હતી, મારા હાર્ટની દવાઓ ચાલુ થઈ ગઈ હતી. આ બધી દવાઓ પણ તમે લેતા હતા, છતાં પણ પ્રોબ્લેમનું સોલ્યુશન નહોતું આવતું. ના, તમે લગભગ રોજની કેટલી ગોળીઓ કરતા હતા બેન? રોજની સાહેબ ગણીએ ને તો રોજ સવારે 3 ભૂખા પેટે નાસ્તો કરીને એટલે 4 સવારમાં, ટોટલ સવારની 4 અને સાંજની 4 કરીને હું રોજની 8 ટીકડી લેતી. રોજની 8-10 ટીકડી એમ કરીને તમે ટોટલ ગણતરી કરો તો મિનિમમ 8 થી 10 ટીકડી મારા પેટમાં જાતી જ. છતાં પણ રિલીફ કશું નહીં. મને આ બેચેની આમ એમ થાય કે હું શું કરું, ક્યાં જાઉં, કોને કહું, આમ થઈ ગયું છે, ઓલું થઈ ગયું છે. નેગેટિવ થોટ એટલે એટલી હદે નેગેટિવ થોટ કે એમ થાય કે શું કરવું. ક્યારેક મને એમ થાય કે હું જોરથી રોઈ લઉં, કોને કહું, શું કરું, આમ અંદર ને અંદર ઓલું થતું હતું મને. પણ ખરેખર સાહેબ તમારી આ જે દવા તમે જે મને ઓલી 1 ચમચી જે પીવાની કીધી તે પછી મને મારા માઇન્ડમાં બહુ રિલીફ છે. હવે બેન, તમે વિચાર કરો કે આપણે લગભગ 3 મહિના રેગ્યુલર દવા કરી, તમારી 2 વખત પંચકર્મ સારવાર થઈ. હાજી સાહેબ. તમારા શરીરમાં હવે તમે શું અનુભવો છો? એક કહે ને કે હવે બધું એમ અંદરથી એવું ફીલ થાય કે હવે બધું બરાબર છે. ઘણું સારું લાગે છે. હા, પોઝિટિવ કે હા હવે બધું બરાબર છે. પહેલા જે મુશ્કેલ થતી, જેમ કે પહેલા તમે સાદો ઘરનો ખોરાક પણ પચાવી ન શકતા, નહોતી ખાઈ શકતી. હવે પચાવી શકો છો? હા, હવે હું છે ને સાહેબ ઘી નહોતી ખાતી. મેં 24 વર્ષ, હું 45 વર્ષની થઈ ત્યાં સુધી મેં ગાયનું ઘી નહોતું ખાધું. પણ આપે મને ગાયનું ઘી ખાતા કરી, એ મારા શરીર માટે પ્લસ બેનિફિટ છે. બરાબર. એટલે હવે તમને ખોરાક જેમ પેલા સાદો ખોરાક કે પચાવી શકતા કે ન પચાવી શકતા? ખાઈ જ ન શકતી સાહેબ. મને આમ એમ થાય કે મારે જમવું છે, હું 1 રોટલી ખાઉં ને એટલે મારું પેટ એટલું વજન વાળું થઈ જાય કે એમ થાય કે જમવું છે, જમાતું નથી. પાણીનો ગ્લાસ પીવો હોય ને તો મને એમ થાય કે મારે પાણી પીવું છે, પણ 1 ગ્લાસ હું પાણી પીવું ને એટલે મારું પેટ એટલું મને વજન લાગે કે એમ થાય કે હમણાં આમ એકદમ આમ દબદબો ન થઈ ગયો કે એમ થાય કે અંદર ઘણું બધું ભરી દીધું છે. હવે પાચન કેટલું સુધરી ગયું? હવે પાચન સુધર્યું છે, બધી રીતના સુધર્યું છે. ઇવન મારો ખોરાક 1 રોટલીમાંથી 3 રોટલીનો થઈ ગયો છે. બીજું પ્લસ જે ઝીણું ફ્રૂટ છે, આ છે, એ બધું બી ખાઈ શકું છું. અને સૌથી મોટી વાત એ બેન કે તમે આ 3 મહિનામાં 2 મહિના સરસ રીતે તમારી કેરી ખાધી તો તમને તકલીફ નથી, સુગર નહીં તો તમારે આવતું. હા સાહેબ, મેં કેરી ખોટું નહીં કહું, ઓનેસ્ટલી મેં કેરી ખાધી. મારી દીકરી અને મારા હસબન્ડ કરતા મેં જાજી ખાધી છે. અને તમારી સુગરની પેલા ગોળી લેતા હતા એની જરૂર નથી પડી? એની જરૂર નથી પડી. તમે જે દવા આપી છે હા, વચમાં મેં મારી શુગરની, તમને જેમ જણાવ્યું એમ મેં મારી શુગરની દવા મેં હાવ બંધ કરી દીધી હતી. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ Facebook, Instagram કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો
કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. પછી બેન તમને જ્યારે અચાનક ધબકારા વધી જતા કે તમને હૃદયમાં આમ એમ લાગે હમણાં એટેક આવી જશે, બીક લાગતી, એ બધામાં હવે કેવું લાગે છે? એમાં બધું હાવ સારું છે સાહેબ. જેમ હવે તમે- હા, હવે કોઈ જાતનું આમ ફડકો નથી. ઓલું જે થોટ આવતા કે મને આમ થઈ જાય, એ બધા વિચાર નીકળી ગયા. પેલા સતત બીક લાગતી ને પેલા એમ? સતત બીક લાગતી હતી કે આમ થઈ જાય તો ઓલું આનું આમ થશે તો કોઈનું આપણે, હું જરીકે કોઈનું પેલા 3 મહિના પહેલા સાંભળતી ને તો એટલી નર્વસ થઈ જતી કે હું છે ને બોલવામાં મારા શબ્દો થોતરા હતા. મારે બોલવું હોય કંઈક બોલાઈ જતું હતું કંઈક. અત્યારે કન્ડિશન એવી છે કે આ દવા લીધા પછી પણ હવે નેગેટિવ થોટ નથી આવતા. હવે ખાલી એમ થાય કે ના બધું સારું થશે. એમ ને? હા, હવે એવું થાય છે અને કે ગમે ત્યારે નેગેટિવ વિચાર આવવાની શરૂઆત થાય ને ત્યાં જ એમ હૃદય મન એમ કહી દે કે ના સારું થશે બધું. બેન તમે જે છે એ જે મેનોપોઝ પીરિયડ્સમાં ઘણા બધા લેડીઝને એવા પ્રોબ્લેમ થતા હોય છે કે જેને મેનોપોઝલ એન્ઝાયટી, મેનોપોઝલ ડિપ્રેશન, મેનોપોઝની સમય થતી માનસિક ને હોર્મોન્સના ડિફરન્સને કારણે થતી સમસ્યા હોય, જેમાં એને ગેસ થઈ જાય, અજાણ્યો ભય લાગે, રડવાની ઈચ્છા થાય, સુગર કે એવા નવા રોગો આવી જાય, શરીરમાં કેલ્શિયમ ને બધું ઘટવા માંડે. તમે એવા બહેનોને શું કહેશો? તમને શું અનુભવ થયો આયુર્વેદ? આયુર્વેદ અસર છે ને મૂળમાંથી કરે છે કે તમારો જે કહે ને કે રોગ ગમે એટલો જૂનો હોય, શરૂઆતનો હોય કે જૂનો હોય, પણ આયુર્વેદ વસ્તુ એવી છે કે શરૂઆતમાં તમને થોડુંક એમ લાગે કે ભાઈ આ અસર નથી કરતું. જેમ એન્ટીબાયોટિક લીધા પછી તરત અસર થાય, પણ એ જ્યાં સુધી એ તમારા પેટમાં હોય ત્યાં સુધી જ અસર કરે. પછી તમને જે થતું હોય એનું એ પાછું થવા મળે. આયુર્વેદનો મને આ 4 મહિનાનો અનુભવ એવો છે કે ભલે 15 દી દવા મોડી અસર શરૂ થાય પણ એ તમને મૂળમાંથી મટાડે. તમે એવા બહેનોને શું કહેશો જે લોકોને આવી તકલીફ હોય ને? હું તો સાહેબ એટલું જ કે હું અત્યાર સુધી બધી એન્ટીબાયોટિક જ દવા લેતી હતી. એટલી હદે એન્ટીબાયોટિક દવા લીધી કે એક સમયે એવું થઈ ગયું કે હવે મારે કોઈ જાતની દવા જ નથી લેવી. એટલા કંટાળી ગયા? એટલી કંટાળી ગઈ હતી. રોજની આ બધી દવા લેતી હતી, પ્લસ મને કોઈ શરદી થઈ હોય કે મને કોઈ તાવ આવ્યો હોય કે કોઈ મને વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો એની દવા પાછી એક્સ્ટ્રા અલગ. એની જે ડૉક્ટર હોય, MBBS ગમે જે ડૉક્ટર હોય એ જે દવા આપતા એ 3-4 ટીકડી તો પાછી પ્લસ કરવાની. એટલે એટલી બધી દવાથી કંટાળી હતી, દવા લેવી જ નથી. શુગરની દવાઈ નથી લેવી. મેં સાહેબને અમારા ઘરવાળા છે એને બી કીધું, મેં તો હવે શુગરની દવાઈ નથી લેવી, હવે આયુર્વેદમાં જ જવું છે. ભલે થોડુંક મોડું અસર કરે પણ જવું છે આયુર્વેદમાં. પછી આપનો વિડીયો જોયો, આપની મુલાકાત લીધી. આ 4 મહિનામાં મને એક કહે ને કે આમ અંદરથી એવું ફીલ થાય છે કે હવે બધું બરાબર છે, એમ પેટ, માઇન્ડ બધું એવા સેટ. બહેનોને તમે શું કહેશો એમ કે તમને કેવું લાગ્યું આપણી હોસ્પિટલમાં? હું એ બહેનોને એ જ કહીશ કે જો આ હોસ્પિટલમાં છે ને મને એક સારો રિસ્પોન્સ મળ્યો છે. આઈનો સ્ટાફ, ઇવન સર છે, બધાય બહુ કેરેબલ છે. પ્લસ આ લોકો 4-4 દિવસે આપણે જેમ ફોલોઅપ લે કે તમે શું કર્યું, તમને કેવું છે. તો આયુર્વેદમાં જેટલી સક્સેસ છે ને એટલી એલોપેથીમાં નથી. એટલે હું મારી જેવી જે બહેનો છે ને એને હું મસ્ટ એટલું કહીશ ચોક્કસ કે તમે આયુર્વેદમાં આવો, એટલો વિશ્વાસ રાખીને કે એ ભલે 15 દી મહિના પછી તમારા શરીરમાં તમને જ ફેર દેખાશે કે ના આયુર્વેદથી તમારા શરીરમાં આટલો ફેર થયો છે. બેન તમે લગભગ 5 વર્ષથી પરેશાન હતા, બરોબર છે? હાજી સાહેબ. લગભગ અલગ ઘણા ડોક્ટરોને મળ્યા હશો, રિપોર્ટ કરાવ્યા, દવાઓ, ઇવન તમે ડાયાબિટીસની દવા રોજની 8 ગોળીઓ ગળવી પડતી, બધું થતું. ઇવન સાહેબ સિટી સ્કેન કરાવેલા છે. એટલે લગભગ ખર્ચો કેટલો કરી નાખ્યો છે તમે આશરે? સાહેબ ખાલી હમણાં મેં અહીંયા તમારી પાસે આવ્યા પહેલા મેં અમદાવાદ 2 લાખના તો ખાલી મારા રિપોર્ટ થયા. એમાં બધું સિટી સ્કેન, એમાં 30 થી 40 હજારના તો કંઈક 15 થી 16 જાતના મારા બ્લડ ટેસ્ટ થયા. બેન આ બધું તમે થયું, જેમ કે તમે લગભગ 4-5 વર્ષથી હેરાન હો, તમે 4-5 ડોક્ટર બદલાવ્યા, રોજની 8 ગોળીઓ ખાવી પડે,
આવા લાખોના રિપોર્ટ કરાવ્યા, બરોબર છે. હાજી સાહેબ. આપણે આયુર્વેદની 3 મહિનાની સારવાર પંચકર્મ સારવારથી તમે જેટલો ફાયદો થયો એટલો ક્યાંય સારવારથી ફાયદો થયો છે? નથી થયું સાહેબ, ના. અને એ દવાઓ લેવા છતાં પણ તકલીફ તો એમ ને એમ. તો તકલીફ મને એટલી ને એટલી, એટલા રિપોર્ટ, એટલી દવા, એટલી પરેજી. એ દવા લેતી તોય હું પરેજી પાળતી ખાવામાં ને પીવામાં, છતાંય મને કોઈ ફેર નહોતો તમારો પડતો. બેન આ વિડીયો અને સાહેબ એક પોઈન્ટ હું એ કહું કે તમારી દવા લેવાથી હું એટલું ગળ્યું ખાઉં અને તોય મારો શુગરનો રિપોર્ટ નોર્મલ આવે તો એ બેસ્ટમાં બેસ્ટ જ કહેવાય મારા માટે તો. કેમ કે મેં તો આ વખતે કેરી બહુ બધી ખાધી છે. બેન, તમારો જે આ વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે, એના માટે ના, ના, આપણે સાહેબ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? ના ના, ચોક્કસ સાહેબ મૂકો. મેં મારો જે અનુભવ હતો એ મેં તમારી સાથે શેર કર્યો કે હું આટલા ટાઈમથી ઇવન હેરાન થતી હતી. એન્ટીબાયોટિકડી મારા શરીરમાં મને અસર નહોતી કરતી ઇવન, પણ પછી એમ થયું કે ના, હવે થોડુંક આયુર્વેદમાં જાય. આયુર્વેદમાં જાય એમ. ખરેખર જે બેનને પ્રોબ્લેમ હતો ને એને મેનોપોઝલ એન્ઝાઇટી અને હોર્મોન ચેન્જીસ કહેવાય, કે જેમાં હોર્મોન ચેન્જ થવાને કારણે બહેનોને આવા પ્રોબ્લેમ થતા હોય છે. અને એમાં આયુર્વેદની બસ્તી કર્મ સારવારથી સરસમાં સરસ રિઝલ્ટ મળે છે, જે આપણે એમને કરાવી. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. હા સાહેબ, મારે તમારો ધન્યવાદ ખરેખર દિલથી કરવો જોઈએ કે હું છેલ્લે એન્ડ ટાઈમે તો એટલી હદે કંટાળી ગઈ હતી ને કે મને એમ થયું કે મારે હવે છે ને બધી દવા બંધ કરી દેવી છે. એટલું મારું માઇન્ડ કહું ને કે આમ ડાઉન થઈ ગયું. જીવવાનો એક નવો રસ્તો મળી ગયો એમ. હવે એમ થાય છે કે ના, હવે બધું કહે ને કે આમ નવું નવું બધું કે હવે આ કરશું, ઓલું કરશું. હવે એમ થાય, અંદરથી એવું ફીલ થાય છે હવે બધું સારું છે, એવું અંદરથી એવું ફીલ થાય. ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.